બનાસકાંઠાના ડીસામાં માળી સમાજના સૌથી મોટા કહી શકાય એટલા કદના સમૂહ લગ્ન યોજાયા હતા। આ સમૂહ લગ્ન માળી સમાજના આગેવાનોના આશીર્વાદ દાનની સરવાણી બાદ સુખરૂપ સંપન્ન થયા હતા। 46 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને વડીલોએ હાજર રહી માળી સમાજના તેમજ અન્ય સમાજના આગેવાનોએ પણ આ સમૂહ લગ્નમાં હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। નવદંપતી 46 જે યુગલો હતો તેમને માળી સમાજના આગેવાનોએ આ સમૂહ લગ્નમાં યોગ્ય રીતે સત્કાર્યા હતા। કન્યાદાન પણ થયું હતું, કરિયાવર પણ આપવામાં આવ્યું હતું ને તે રીતે આ સમૂહ લગ્ન આશીર્વાદ રૂપ કહી શકાય અને બોધપાઠરૂપ પ્રેરણારૂપ કહી શકાય તે પ્રકારે યોજાયા હતા। ટુડે ગુજરાતી ન્યૂઝ સંવાદદાતા રીના પરમારે જાત માહિતી મેળવી હતી અને આ સમૂહ લગ્નમાં ખાસ કરીને ધાર્મિક રીતિ રિવાજ સાથે સાથે દાતાઓની દાનવીરથી નબળા પરિવારો જેઓ હોય અને તેઓને લગ્નમાં મોટો ખર્ચો ન થાય તે રીતે અને સાથે સાથે તમામ પ્રકારના જે લગ્નના રીતિ રિવાજો હોય છે ત્યાં સુધી કે કરિયાવરો હોય છે તે પણ માળી સમાજના આગેવાનોએ મોભી તેમ પૂરું પાડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। શું કહી રહ્યા છે આગેવાનો, આવો જોઈએ। માળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 23મો સમૂહ લગ્ન છે। સમગ્ર માળી સમાજ એક જગ્યાએ એકત્રિત થયો છે અને 46 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આગેવાનોએ દાનની સરવાણી વહાવી છે। દાતાઓ સાથે વાત કરીશું કઈ રીતનું આયોજન। આજ રોજ 23મો સમૂહ લગ્ન માળી સમાજ તરફથી યોજવામાં આવેલ છે। સમૂહ લગ્નની અંદર 46 દીકરા દીકરી લગ્ન ગ્રંથિએ જોડાયા છે। આખો માળી સમાજ બધા જ અમારા દાતાશ્રી અને આખો સમાજ અહીંયા બનાસકાંઠા આખો સમાજ અમારી રીતે આજે સમૂહ લગ્નમાં જોડાયો છે। હર કોઈ કાર્યકર્તા પોતાની દીકરી અને દીકરા સમજી અને હર કોઈ કાર્યની અંદર સદાયના માટે ભાગ લે છે। દર વર્ષે આ રીતે લગ્ન ઉજવાય જ છે અને સમૂહ લગ્નની અંદર દાન અને દાતાઓ અને ખૂબ આવક હોય છે। તેનાથી અમારું સમૂહ લગ્ન યોજાય છે અને કાર્યકર્તાઓ બહુ તાકાતથી અને સફળતાથી કાર્ય કરે છે। આજે માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ ડીસા આયોજિત સમગ્ર માળી સમાજના સમૂહ લગ્નમાં 46 જેટલા ભારતભરમાંથી નવદંપતીઓએ ભાગ લીધો હતો અને તેમને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો તથા ભારતભરમાંથી સમાજના યુવાન યુવતીઓ બહેનો વડીલો સૌ પધાર્યા હતા। લગભગ 25,000 જેટલા સમાજના લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે અને સમૂહ લગ્નમાં સમગ્ર જે નવદંપતીઓએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા તેમને નવા જીવન માટે ખૂબ સમગ્ર સમાજ વતી ખૂબ અભિનંદન। આપ જોઈ રહ્યા છો એક ઉત્સાહ સાથે આ પ્રસંગની ઉજવણી થઈ રહી છે। કાલબેલિયા નૃત્ય રાજસ્થાની પ્રખ્યાત નૃત્ય છે। અહીંયા આયોજન કરવામાં આવ્યું છે મહેમાનોના સ્વાગતમાં, મહેમાનોના આનંદ માટે આ કાલબેલિયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેજ ઉપર દાતાશ્રી અને આગેવાનો ઉપસ્થિત છે। દરેકનું સન્માન કરવામાં આવ્યું છે। માળી સમાજનો સમૂહ લગ્ન પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે। જે સમાજમાં સમૂહ લગ્ન નથી થતા તેઓ પણ પહેલ કરવી જોઈએ। આજે 46 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને તમામે તમામ સમાજના આગેવાનો સમગ્ર માળી સમાજ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવવા માટે હાજર રહ્યો છે। તો આજે ડીસા ખાતે માળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 23મો સમૂહ લગ્ન તેનું આયોજન સરસ મજાનું કરાયું હતું અને 46 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। તમામ આગેવાનો ઉપસ્થિત રહી દાતાશ્રીઓએ દાનની સરવાણી વહાવી હતી અને કન્યાઓને ભેટ સ્વરૂપે દાન અર્પણ કર્યું હતું। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા।